નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં તમારું સ્વાગત છે। આજે આપણે જોવાનું છે વ્યવસ્થા તંત્ર। પણ આ વ્યવસ્થા તંત્ર જોયા પહેલા એક વાર્તા થઈ જાય। આ રોજ રોજ શું કરવું આવે, મિસ બોર્ડ પર લખીને ભણાયા કરે છે અને આપણે ખાલી બેઠા બેઠા સાંભળવાનું। આજે વાર્તા પણ સાંભળો। વાર્તા કંઈક આવી છે આપણે એક આશ્રમ જે છે એ એક ગુરુજી ચલાવતા હતા। અત્યારે જેમ સ્કૂલ ચાલે છે એવી ઘણા વખત પહેલાની વાત છે। गुरुजी પોતાનો આશ્રમ ચલાવતા હતા। દૂર દૂરથી લોકો જે છે ગુરુજી પાસે ભણવા આવતા હતા। ગુરુજીના આશ્રમમાં નાના મોટા ઘણા બધા વિદ્યાર્થીઓ હતા, એમના શિષ્ય। હવે એક દિવસ જે છે એક બાજુના ગામમાંથી ગુરુજીને કથા વાર્તા માટેનું એક આમંત્રણ મળે છે। ગુરુજી પોતાના બધા શિષ્યોને લઈને એ ગામમાં જાય છે। આખો દિવસ જે છે ભજન કીર્તન કથા વાર્તા ને એવું બધા ભક્તિમય વાતાવરણમાં દિવસ પસાર કરે છે। રાત પડે છે અને ગામના લોકો જે છે ગુરુજીને આગ્રહ કરે છે કે આજનો દિવસ જે છે એ તમે આજની રાત અમારી સાથે રોકાઈ જાઓ। ગુરુજી બધાના આગ્રહને વશ થઈ જાય છે અને રોકાઈ જાય છે બધાની સાથે તે ગામ લોકો પાસે। પણ સાથે સાથે ગુરુજીની એ પણ ચિંતા છે કે મારા બાળકો જે છે એમના શિષ્યો જે છે એનો અભ્યાસ ના બગડે। તો એમણે શું કર્યું, બધા શિષ્યો જે છે એમાંથી એમનો એક આદર્શ શિષ્ય જે ભણવામાં સારો હતો, ગુરુજીની આજ્ઞાનું પાલન વ્યવસ્થિત રીતે કરતો હતો, એવા એક શિષ્યને એમણે બોલાવ્યો અને કીધું કે બેટા, તારી ઉપર હું આ જવાબદારી રાખું છું, તું આ બધા વિદ્યાર્થીઓને એટલે કે બધા શિષ્યોને લઈને આશ્રમ પાછો જતો રહે અને એ લોકોને ભણાવવાનું કામ જે છે એ તું કર। પેલા શિષ્ય જે હતો એણે તો ગુરુજીની આજ્ઞા માની અને કીધું કે સારું ગુરુજી, હું બધાને લઈને જાઉં છું। વિદ્યાર્થીઓ નાના મોટા બંને હતા, નાના બાળકો પણ હતા, મોટા વિદ્યાર્થીઓ પણ હતા, આખું એક ગ્રુપ હતું એ લોકોનું। હવે પેલા એક શિષ્ય જે બધાને લઈને ગયો, પણ ગામમાંથી આશ્રમ સુધી પહોંચવા માટે જે છે રસ્તામાં એક જંગલ આવતું હતું, નદી આવતી હતી, વળી વરસાદનો સમય અત્યારે જે ચાલી રહ્યો છે તે। તો પેલું શિષ્ય જે છે એણે શું કર્યું કે જ્યારે જંગલનો રસ્તો આવે ને ત્યારે નાના બાળકો જે હતા, નાના શિષ્યો જે હતા ને એણે મોટા બાળકોની સાથે ગ્રુપમાં ડિવાઈડ કરી નાખ્યા। એક અલગ અલગ ગ્રુપ બનાવ્યા કે દરેક ગ્રુપમાં મોટા બાળકો અને નાના બાળકો સરખા અને જ્યાં એ લોકો જંગલમાં ચાલતા હોય તો મોટા બાળકો આગળ રહે, એક પાછળ રહે અને વચ્ચે નાના બાળકો, એટલે સંતુલન જળવાઈ રહે, કોઈ રહી ના જાય। આવી રીતે એમણે જંગલ પૂરું કર્યું, બધી ટીમ પાડેલી। ત્યાંથી થોડેક આગળ ગયા, હવે નદી। હવે આટલી મોટી નદી અને ઉપરથી વરસાદ, નદી કેમ પાર કરવી? ફરીથી પેલો શિષ્ય જે હતો એણે ફરી ટીમ પાડી કે ભાઈ જે લોકોને સારી રીતે તરતા આવડે છે, બરોબર છે, એ બીજાનો હાથ પકડીને એને નદી ક્રોસ કરાવે। જેટલા લોકોને તરતા આવડતું હતું, બરોબર છે, એવી 2 લોકોની ટીમ બનાવી અને પછી એવી રીતે એક એકને એણે નદી પાર કરાવીને સામે કાંઠે મોકલ્યા અને એવી રીતે દરેકને ટીમ વાઇઝ સાંચવીને એના આશ્રમ સુધી પહોંચાડ્યા। તો આ વાર્તા પરથી આપણે શું શીખીએ? એક જ વસ્તુને કે ભાઈ જેને જે કામ આવડે છે એને એ કામ સોંપી દઈએ, જેને તરતા આવડતું હોય એને તરવા માટેનું જે છે કામગીરી સોંપી કે એનાથી બીજા લોકો જે છે એ સારી રીતે કરી શકે, કોઈ ડૂબી ના જાય। જંગલમાં પણ એવું જ કર્યું, જ્યારે જતા હતા ત્યારે જે મોટા વિદ્યાર્થી છે કે જે નાના લોકોનું ધ્યાન રાખી શકે, એ લોકો આગળ પાછળ ઉઠવાઈ જાય કે જેથી કરીને નાના બાળકો જે છે એ સચવાઈ જાય। જાહેર જીવનની અંદર ધંધાકીય એકમમાં પણ આ જ વસ્તુ થતી હોય છે। આપણે જે આ વ્યવસ્થા તંત્ર શીખવાનું છે ને એ જ છે। વ્યવસ્થા તંત્ર જે છે એ સાદા અર્થમાં એવું કહે છે કે સમાન ધ્યેય સિદ્ધ કરવા માટે, સમાન ધ્યેય એટલે શું? પહેલા તો ધ્યેય એટલે શું? આયોજન વખતે આપણે શીખી ગયા છીએ કે ધ્યેય એટલે ધંધાકીય એકમ પોતાની જે કંઈ પણ પ્રવૃત્તિ કરી રહ્યા છે એ ચોક્કસ ધ્યેયને ધ્યાનમાં રાખીને કરે છે। એ ધ્યેય જે છે નફાનું હોઈ શકે, સારી ગુણવત્તાવાળી વસ્તુ ઉત્પાદન કરવાનું હોઈ શકે, લોકોને વ્યાજબી ભાવે વસ્તુ આપવાનું હોઈ શકે, ઉત્પાદનનો ટાર્ગેટ અમુક હોઈ શકે। તો આ ધ્યેય જે છે એને પૂરું કરવા માટે થઈને જેટલી પણ વ્યક્તિઓ પ્રવૃત્ત થાય છે, મતલબ એકમના જેટલા પણ લોકો કામ કરે છે, એ બધા લોકોની વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે વ્યવસ્થા તંત્ર। એ લોકોની જરૂરી એના કામ માટેની સત્તા પણ આપવાની છે અને એને માટેની જે જવાબદારી હોય એની જવાબદારી પણ દઈ દેવાની છે કે ભાઈ હવે તમારે આ રીતે કામ કરવાનું છે। એને આપણે વ્યવસ્થા તંત્ર કહીએ છીએ। આપણી વાર્તામાં પણ આપણે જોયું હતું, ગુરુજીએ પહેલા એના
આદર્શ શિષ્ય જે હતો એને બધી સત્તા આપી દીધી, ભાઈ વચ્ચે કોઈ નાટક કરે ને તો તારો ધોધ ધપાટ કરી દે છે, વાંધો નહીં, બરાબર છે. તો જરૂરી સત્તા પણ આપવી પડે. જ્યારે તમે કોઈને કોઈ કામગીરી સોંપો છો ત્યારે આપણે ક્લાસના કેપ્ટનને પણ જરૂરી સત્તા આપીએ છીએ, કારણ એની માથે જવાબદારી હોય છે. તો જેની પાસે જવાબદારી હોય એને સત્તા પણ આપવી પડે. તો બસ આ ધંધાકીય એકમ જે છે એમાં જે કોઈ પણ કામ છે એ કામની વહેંચણી જ્યારે લોકો પાસે કરવામાં આવે છે તો લોકોની સાથે જે કામની વહેંચણી થાય છે એમાં જ તે જેને જે કામ સોંપવામાં આવ્યું છે એને એ કામ માટેની સત્તા આપે અને એ કામ માટેની જવાબદારી તેની હોય જ છે. દેટ ઇઝ કોલ્ડ વ્યવસ્થા તંત્ર. લુઈસ એલન જે છે એ એવું કહે છે કે ભાઈ વ્યવસ્થા તંત્ર એક એવી પ્રક્રિયા છે, મતલબ એક પ્રોસેસ એને કહે છે, એક વિધિ બનાવી છે કે જેમાં નિશ્ચિત હેતુ સિદ્ધ કરવા, નિશ્ચિત હેતુ એટલે જે ધંધામાં આયોજકો કે ધ્યેય નક્કી કર્યા છે તે એને સિદ્ધ કરવા માટે લોકો જે છે વધુમાં વધુ અસરકારક રીતે કામ કરી શકે એવા હેતુથી કામની સ્પષ્ટતા કરવાની છે, કામનું વર્ગીકરણ કરવાનું છે. જો આ બધી પ્રક્રિયા એક સાથે કામ કરવાનું છે એની સ્પષ્ટતા કરો, કામને ભાગ પાડી દો. જેમ કે ખરીદીનો પાર્ટ છે, વેચાણનો પાર્ટ છે, તો વેચાણના પાર્ટમાં જે છે પેલું જાહેરાત આવી જાય, પેકિંગ વિભાગ આવી જાય, વિતરણની વ્યવસ્થા આવી જાય, બધું વેચાણમાં આવી શકે. તો એના ભાગ પાડી દેવાના છે. કામના જવાબદારી અને સત્તાની સોંપણી કરવાની છે. કામ સોંપો છો તો સાથે સાથે સત્તા આપો, સત્તાની સાથે જવાબદારી છે. સત્તા જવાબદારી એક સિક્કાની બે બાજુ પડે એટલે એ પણ આપી દેવાનું છે. અને સંબંધો સ્થાપવાની પ્રક્રિયા છે. સંબંધો એટલે એક વિભાગ અને બીજા વિભાગની વચ્ચે એક આંતર સંબંધ સ્થપાય એવી એક પ્રક્રિયા જેને આપણે વ્યવસ્થા તંત્ર કહીએ છીએ. આ આપોઆપ જ રચાતું માળખું હોય છે. ક્યારેક જે છે ચોક્કસ નીતિ નિયમોને ધ્યાનમાં રાખીને જે છે માળખું રચવામાં આવતું હોય છે. સાવ સાદી ભાષામાં આપણે સમજીએ તો વ્યવસ્થા તંત્ર એટલે શું? તો સૌથી પહેલા સંચાલનના કામ જે છે એની યાદી તૈયાર કરવાનું. સંચાલન જે છે, ધારો કે ધંધાની અંદર સંચાલન લાગુ પાડવું છે તો આપણે સૌથી પહેલા શું કરીશું? સિમ્પલ છે, આયોજન કરીશું. આયોજન કરી એમાં આપણે શું નક્કી કરીએ છીએ? આ વર્ષે આટલી ખરીદી કરીશું, આ વર્ષે વેચાણનો આટલો ટાર્ગેટ છે, નફો આટલો કરીશું, કર્મચારીની આટલી ભરતી કરીશું, નવી મશીનરી વસાવશું, આવા બધા ટાર્ગેટ. હવે એ ટાર્ગેટને પૂરો કરવા માટે ટાર્ગેટની માટે એવું કોઈ મશીન છે કે ચલો એ મશીન તમે ફિટ કરી દીધું એટલે આપોઆપ એની કામગીરી કરવા મળશે? માણસો દ્વારા એ કામ આપણે કરાવવાનું છે. તો માણસો દ્વારા જ્યારે કામ કરાવવાનું થતું હોય તો જે માણસ પાસે જે લાયકાત છે, એની જે ક્ષમતા છે એ પ્રમાણે એને કામ સોંપવાનું છે, એને એના કામ માટેની જરૂરી સત્તા આપવાની છે, જરૂરી જવાબદારી દેવાની છે અને એ કામ જે છે એ વ્યવસ્થિત રીતે થાય એ જોવાની આખી જે પ્રક્રિયા છે એને આપણે વ્યવસ્થા તંત્ર કહીએ છીએ. આ વ્યવસ્થા તંત્ર જે છે એની કેટલીક લાક્ષણિકતાઓ છે. સૌથી પહેલી લાક્ષણિકતા આવે છે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ. વ્યવસ્થા તંત્ર જે છે એ ચોક્કસ ધ્યેયને ધ્યાનમાં રાખીને થાય છે. કારણ આયોજનમાં નક્કી કરેલા ધ્યેય અને એ ધ્યેય જે છે એ પૂરા કેવી રીતે થઈ શકે? તો કે સારી રીતે વ્યવસ્થા તંત્ર લાગુ પાડેલું હોય, કર્મચારી વચ્ચે કામની વહેંચણી જે છે એની લાયકાત એની ક્ષમતા પ્રમાણે કરેલી હોય, એને વ્યવસ્થિત રીતે સત્તા જવાબદારીની વહેંચણી કરેલી હોય, કામ જે છે એની ફાળવણી કરવામાં આવેલી હોય તો જે તે કામ જે છે એ સારી રીતે થઈ શકે. તમે કોઈ પણ વ્યક્તિને જ્યારે કોઈ પણ કામ સોંપો છો તો એની કામ સોંપવા પાછળ તમારું એક ચોક્કસ ધ્યેય હોય છે. એને તમે જ્યારે સત્તા આપો છો તમારા હાથ નીચેના કર્મચારીને તો એને સત્તા આપવા પાછળ પણ તમારો એક ધ્યેય હોય છે. એટલે આ વ્યવસ્થા તંત્રની જે આખી પ્રક્રિયા છે એ ધ્યેયલક્ષી પ્રક્રિયા છે એ આપણે કહી શકીએ. ત્યારબાદ આવે છે આયોજન પર આધારિત. આયોજન પર આધારિત એટલે તો સિમ્પલ વસ્તુ છે. વ્યવસ્થા તંત્રમાં કર્મચારી ત્યાં કોને કેવી રીતે કામગીરી સોંપી કે આપણે નક્કી કરીને થોડી બેઠા છીએ. કોના આધારે નક્કી કર્યું? આપણે આયોજનના આધારે. કારણ સંચાલનનું સર્વપ્રથમ કાર્ય કયું છે? આયોજન. તો આયોજનમાં જે નક્કી કર્યું છે એના આધારે આપણે કર્મચારીઓની ભરતી કરીએ છીએ, કર્મચારી વચ્ચે કામની ફાળવણી કરીએ છીએ, કર્મચારીની વચ્ચે સત્તા જવાબદારીની સોંપણી કરીએ છીએ. કરશું બેઝ શું રહેશે એની માટે? આપણું આયોજન. ત્યારબાદ આવે છે માનવ પરિબળને મહત્વ. હમણાં મેં કીધું એમ કે ભાઈ વ્યવસ્થા તંત્ર જે છે એ કોઈ એવું મશીન નથી કે તમે આયોજનમાં નક્કી કરેલા ધ્યેય એમાં ફિટ કરી દો અને તમારું કામ જે છે એ બધા ધ્યેયની ન્યાય સિદ્ધ થવા માંડે. નહીં. આયોજનમાં જે નક્કી કરેલું છે લાગુ કોની ઉપર પાડીશું? કર્મચારી પર. જીવંત વ્યક્તિ છે, આપણા ધંધા માટે અમૂલ્ય મિલકત સમાન છે એવા કર્મચારીઓ જે છે એ બધાની વચ્ચે આપણે કામની સોંપણી કરીએ છીએ, સત્તા જવાબદારીની સોંપણી કરીએ છીએ. તો અહીંયા માનવ પરિબળ છે. તો જ્યાં જ્યાં માનવ પરિબળ હોય ત્યાં લોકોની જે છે એમના શોખ, એમની અભિરુચિ, એમની ટેવ, એમનું પોતાનું જે છે એના ચોક્કસ ધ્યેય જે હોય છે
આ ધ્યેય આ બધાને સાંકળી લઈને વ્યવસ્થા તંત્ર જે છે એની રચના કરવામાં આવે છે. હવે તમને એમ થાય કે કર્મચારીના ધ્યેય શું હોય? માલિકનું ધ્યેય નફાનું, કર્મચારીનું ધ્યેય વધુ વળતર મળે એમ. અને ક્યારેક કોઈ કર્મચારીને વધારે વળતર મળતું હોય ને તો એનો ધ્યેય ક્યારેક બીજો બનતો હોય. શું હોય? તો એની આત્મસન્માન જે છે એ મળે, અથવા તો એ એના કામમાં વધુને વધુ નિષ્ણાત બને, કાર્ય ઉત્સાહ જે છે એ એનો જળવાઈ રહે, એ એના ધ્યેય હોય છે. તો કર્મચારીના ધ્યેય અને ધંધાના ધ્યેય બંનેને સાંકળી લઈને વ્યવસ્થા તંત્ર જે છે એ કરવામાં આવે છે. એટલે માનવ પરિબળની જેટલી પણ ખૂબીઓ છે, જે લાક્ષણિકતાઓ છે, એને અવગણીને વ્યવસ્થા તંત્ર થઈ શકે નહીં. એટલે વ્યવસ્થા તંત્ર જ્યારે રચવામાં આવે છે તો માનવ પરિબળની આ બધી લાક્ષણિકતાઓ હોય એને પણ ધ્યાનમાં લેવાય છે. પછી છે પરિવર્તનશીલતા. વ્યવસ્થા તંત્ર જે છે કોઈ જડ નથી કે તમે એક વખત કોઈ કર્મચારીને જે તે કામ સોંપી દીધું પછી જીવન પર્યંત એણે એ કામ જે છે એ કર્યા કરવાનું નહીં. એ જો વધારે નિષ્ણાત બને છે તો એનાથી વધારે સારી ક્ષમતાવાળું કામ એને સોંપો. જેમ જેમ આધુનિક ટેકનોલોજી છે, નવીન શોધખોળો છે, આ બધાનો વિકાસ થાય છે, એમ એમ વ્યવસ્થા તંત્ર જે છે એનો પણ વિકાસ થાય છે. જરૂરી નથી કે તમે રેખિક વ્યવસ્થા તંત્ર જે છે તમારા ધંધામાં લાગુ પાડો છો તો હર હંમેશ રેખિક વ્યવસ્થા તંત્ર જ તમારા ધંધામાં રહેશે. તમારા ધંધાનું વિસ્તરણ થાય છે તો તમારા માટે રેખિક વ્યવસ્થા તંત્ર કામ નહીં કરે તો તમારે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર કામ કરવું પડશે. આ રૈખિક વ્યવસ્થા તંત્ર, કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર બધા વ્યવસ્થા તંત્રના પ્રકારો છે જે આપણે આગળ ભણીશું. તો કહેવાની વાત એ છે કે જે નક્કી કરેલું છે એનું એ જ છેક સુધી રહે એવું બિલકુલ જરૂરી નથી. ધંધાનું કદ વધે છે, એની પ્રવૃત્તિઓમાં વધારો થાય છે તો વ્યવસ્થા તંત્રમાં પણ કંઈક ફેરફાર જોવા મળે છે. મતલબ અત્યારે જો પેલા રેડીમેડ કપડાં બનાવનાર જે કંપનીઓ હતી ને, જે એ લોકો જે પોતાની કામગીરી કરતા હતા, હવે એને સાથે સાથે પેલા આ કોરોના જે છે ને એને ધ્યાનમાં રાખીને માસ્ક, કપડાં જે હોય રેડીમેડ એને મેચિંગ માસ્ક પણ એને તૈયાર કરે છે. પરિવર્તન બરોબર છે. આજથી 2 વર્ષ પહેલા અથવા ટૂંકું ગયા સપ્ટેમ્બર ઓક્ટોબરમાં કોઈ આવું વિચાર્યું કે આવું કોઈ પરિસ્થિતિ ઉદ્ભવશે નહીં, અને હવે માસ્ક વગર કોઈ દેખાતું નથી, પકડાય તો 1000નો દંડ થાય. એટલે પરિવર્તનશીલતા જે છે એ વ્યવસ્થા તંત્રમાં પણ જરૂરી છે. કોઈ પણ જડ વસ્તુ જે છે એ નથી. જેમ ધંધામાં કોઈ ફેરફાર થાય છે, સરકારની કોઈ નીતિ બદલાય છે, તો સાથે સાથે વ્યવસ્થા તંત્રમાં પણ એને રીતનો ફેરફાર જે છે એ કરવામાં આવે છે. આંતર સંબંધોની સ્થાપના, મેં પહેલા કીધું એમ કે વ્યાખ્યામાં જે છે કે સંબંધો સ્થાપવાની એક પ્રક્રિયા છે. મતલબ કર્મચારી જે છે એ જે વિભાગમાં કામ કરે છે તથા એની સાથે સંકળાયેલો બીજો વિભાગ જે છે એ લોકોની વચ્ચે એક આંતર સંબંધ સ્થપાય છે. વેચાણ વિભાગનો અધિકારી એને ક્યારેક કોઈ ખરીદી માટેનો ઓર્ડર મળે છે તો એ ખરીદી વિભાગને ઉત્પાદન વિભાગ જે છે એનો સંપર્ક કરે છે. તો આ વિભાગો વચ્ચે જો આંતર સંબંધ સ્થપાયેલો નહીં હોય તો ધંધાના હેતુ જે છે એ સિદ્ધ નહીં થઈ શકે. કારણ કે બધા લોકો જે છે જે કંઈ પણ લોકો કામ કરે છે અંતે તો સમાન હેતુની સિદ્ધિ માટે ખરીદ વિભાગનો કર્મચારી કામ કરે છે, વેચાણ વિભાગનો કર્મચારી કામ કરે છે. બંનેનો હેતુ શું હોય છે કે ભાઈ માલિકે સોંપેલું કામ પૂરું કરવું, ને એ કામ જ્યારે પૂરું થશે ત્યારે કોનો હેતુ સિદ્ધ થશે? ધંધાનો હેતુ સિદ્ધ થશે. એટલે અહીંયા કહેવાય છે કે આંતર સંબંધોની સ્થાપના જે છે એ ખૂબ જરૂરી છે. અને જ્યારે વ્યવસ્થા તંત્રમાં વિભાગો દ્વારા કામ થતું હોય ત્યારે દરેકે દરેક વિભાગ વચ્ચે આંતર સંબંધોની રચના થાય છે. દેખરેખ અને અંકુશ, દરેકે દરેક વિભાગમાં દરેકે દરેક કર્મચારીને આપણે એની લાયકાત પ્રમાણેનું કામ જ્યારે સોંપી દીધું છે તો જે તે કર્મચારી પોતાની લાયકાત પ્રમાણે કામ કરે છે અને એના તાબેદારો જે છે એની સૂચના પ્રમાણે કામ કરે છે કે નહીં એ જોવે છે. ધારો કે મેનેજરે એના ક્લર્કને કોઈ સત્તા આપી, કોઈ કામ આપ્યું છે તો જ્યારે કામ આપ્યું તો કામ માટેની સત્તા આપી, કામ માટેની જવાબદારી આપી. હવે મેનેજરને એ જોવે છે કે એણે ક્લર્કને જે કામ આપ્યું એણે બરોબર કર્યું છે કે નહીં. એટલે ક્યારેક કોઈકને તમે તમારા કામની સોંપણી જ્યારે કરો છો, સત્તા આપો છો, એને જવાબદારી આપો છો તો તમે એની પર દેખરેખ રાખશો કે મારી સૂચના પ્રમાણે એ કામ કરે છે કે નહીં. એટલે વ્યવસ્થા તંત્ર જ્યાં હોય છે ત્યાં દેખરેખ જે છે, અંકુશ જે છે એ આપોઆપ લાગુ પડે છે અને આપણું સંચાલન જે છે ધંધાનું એ સુચારુ રીતે એટલે કે સારી રીતે પાર પડે છે. સામૂહિક પ્રવૃત્તિ, તમારા ધંધાની અંદર જેટલા પણ લોકો કામ કરે છે, જે તમામ પ્રકારના કર્મચારીઓ છે એ બધા લોકોના સહકારથી, એ લોકોના સમૂહ દ્વારા જે કામ થાય છે એના થકી તમારો ધંધો ચાલે છે અને એનાથી ધંધાના ધ્યેય જે છે એ પૂર્ણ થાય છે. કોઈ એકલ દોકલ વ્યક્તિ જે છે, મતલબ ઉચ્ચ સંચાલકો એમ માને કે અમારા થઈ જે ધંધો ચાલી રહ્યો છે તો એ એની ભૂલ છે.
ધંધો ચલાવવા માટે ઉચ્ચ સંચાલકો જેટલા જરૂરી છે એટલા જ તળ સપાટીના કામદારો પણ જરૂરી છે, કારણ કે ઉચ્ચ સપાટીએ લીધેલા નિર્ણયનો અમલ કોણ કરે છે? તળ સપાટીના કામદારો. એટલે એ લોકો જે છે ખૂબ જ જરૂરી છે. કોઈ એક વ્યક્તિ દ્વારા ધંધો ચાલી શકે નહીં, તમામ દ્વારા જે કામ કરવામાં આવે છે, તમામના દ્વારા જ ભેગા થઈને જે કામની પ્રવૃત્તિ જે છે એ હાથ ધરાય છે, એને જ આપણે જે છે આ વ્યવસ્થા તંત્ર કહીએ છીએ. કોઈ એકલ દોકલ વ્યક્તિ દ્વારા થતું કામ નથી, સમૂહમાં થતું કાર્ય ગણી શકાય. નિયંત્રિત વહીવટી માળખું. નિયંત્રણ ઘણું છે, કારણ એક વ્યક્તિ અથવા તો એક ઉપરી અધિકારીને હાથ નીચેના તાબેદારને કોઈ કામ સોંપે છે, કામની સાથે સાથે એને જરૂરી સત્તા આપે છે, જરૂરી જવાબદારી આપે છે, તો સાથે સાથે પોતે નિયંત્રણ પર રાખે છે એની ઉપર કે એ બરોબર કામ કરે છે કે નહીં પોતાની સૂચના પ્રમાણે. તો આ જ્યારે સૂચના પ્રમાણે કામ થાય છે કે નહીં એ જોવાની જવાબદારી પણ વ્યવસ્થા તંત્રમાં આવી જાય છે. એટલે વ્યવસ્થા તંત્રનું આખું માળખું જે રચવામાં આવે ને એમાં નિયંત્રણ અંકુશ આપોઆપ લાગુ પડી જાય છે. એટલે એની માટે એને નિયંત્રિત પ્રવૃત્તિ જે છે એ કહી શકાય. તો આજે આપણે જે જોયું છે કે વ્યવસ્થા તંત્ર જે છે એનો અર્થ શું છે અને એની કેટલીક લાક્ષણિકતાઓ. પરીક્ષાની દ્રષ્ટિએ પૂછ્યું તો તમને એક માર્ક્સમાં વ્યવસ્થા તંત્ર એટલે શું એવું પૂછી શકે, 3 માર્ક્સમાં આ લાક્ષણિકતાઓ જે છે એ લાક્ષણિકતાઓ તમને પૂછી શકે, અને હું આશા રાખું છું કે તમને આ પ્રશ્ન આવડી ગયો હશે.